નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3માં સ્વાધ્યાય 3.1ની વાત આપણે ગઈ વિડીયોમાં કરેલી, ચતુષ્કોણની સમજ. બરાબર છે. આજે આપણે સ્વાધ્યાય 3.2ની વાત કરવાના છે, એનો અભ્યાસ કરવાના છે. તો એ 3.2 જોઈએ એના પહેલાં કેટલીક 3.2માં શેના આધારે દાખલા છે એની ચર્ચા કરી લઈએ. તો અહીંયા એક બહુકોણ દોરેલો છે. બહુકોણ એટલે આપણને હવે ખબર છે કે એક કરતાં વધારે ખૂણા આવેલા હોય એવી આકૃતિને બહુકોણ કહેવાય છે. તો અહીંયા એક બહુકોણ મેં દોરેલો છે, બરાબર છે. તો એ બહુકોણમાં ખૂણો 1, 2, 3, 4 અને 5 એ એના બહિષ્કોણ છે. બહિષ્કોણ કોને કહેવાય? તો જુઓ, આપેલ બહુકોણના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડના ખૂણા બનાવતા ખૂણાને બહિષ્કોણ કહે છે. એટલે કે કોઈ પણ બહુકોણ હોય, બરાબર છે. દાખલા તરીકે હું બહિષ્કોણ શીખવાડવા માટે અહીંયા હું એક ત્રિકોણ લઈ લઉં છું. તો આ ત્રિકોણમાં આપેલા બહુકોણમાં વ્યાખ્યા શું હતી આપણી? તો આપેલા બહુકોણના કોઈ પણ ખૂણા સાથે, હવે આ ત્રિકોણના 1, 2 અને 3 ખૂણા છે એ આપણને ખબર છે. તો આ ત્રણમાંથી કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડનો ખૂણો રચતા ખૂણાને એનો બહુકોણ કહેવાય, બહિષ્કોણ કહેવાય, સોરી. તો બહિષ્કોણ એટલે કે કોઈ પણ આ ત્રણમાંથી કોઈ પણ ખૂણો છે એની સાથે રૈખિક જોડ રચતો ખૂણો છે એને આપણે બહિષ્કોણ કહીએ છીએ. રૈખિક જોડ એટલે શું? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય એને આપણે રૈખિક જોડ કહીએ છીએ, અને એક જ રેખામાં આવેલા હોય એને આપણે રૈખિક જોડ કહીએ છીએ. એટલે જો અહીંયા આ એક ખૂણો છે ત્રિકોણનો, બરાબર છે. અહીંયા આ રેખાખંડને હું થોડો લંબાવું છું એટલે મને એક બીજો આ ખૂણો મળે છે. તો આ એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે અને આ બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. તો આ ખૂણાનો બહિષ્કોણ આ ખૂણો કહેવાય, બરાબર છે. આ જે ખૂણો છે, ખૂણો A, એનો બહિષ્કોણ આ ખૂણાને કહી શકાય, કારણ કે એ બંને ખૂણા એકબીજા સાથે રૈખિક જોડ બનાવે છે, એટલા માટે એને એકબીજાનો બહિષ્કોણ કહી શકાય, બરાબર છે. આ ત્રિકોણનો એ ખૂણો છે એનો બહિષ્કોણ અને કહી શકાય. એ જ પ્રમાણે જો હું અહીંયા બીજું દોરું, અહીંયા પણ આ એક ખૂણો બને છે અને આ બે રૈખિક જોડ રચે છે, તો આનો બહિષ્કોણ આ થાય એમ કહી શકાય. તો બહિષ્કોણ એટલે તમને ખ્યાલ હવે આવી જવો જોઈએ. ધારો કે ચોરસ હોય તો અહીંયા આ એક ખૂણો છે ચોરસનો, તો એનો બહિષ્કોણ આ થયો. અને લંબાવું તો આનો બહિષ્કોણ પાછો આ થયો, બરાબર છે. તો એ પ્રમાણે સેમ આમ લંબાવું તો આ પણ એનો બહિષ્કોણ કહેવાય, આ ખૂણો જે છે. એટલે કે બહુકોણની બહારનો ખૂણો એ એનો બહિષ્કોણ કહેવાય, કે જે એના કોઈ પણ ખૂણા સાથે રૈખિક જોડ રચતો હોય. તો ખૂણો A, ખૂણો B, C, D અને E એ અંતઃકોણો છે, બરાબર છે. આ અંતઃકોણો છે બધા. અંદર મેં ભૂરી પેનથી જે લખેલા છે, દર્શાવેલા છે, એ બધા અંતઃકોણ કહેવાય. અને બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી થાય. કોઈ પણ બહુકોણ હોય એ બહુકોણોના માપનો, બરાબર છે, બહુકોણ જે હોય એના બહિષ્કોણ હોય એ બહિષ્કોણના માપનો સરવાળો, તમામ બહિષ્કોણોનો માપનો સરવાળો લઈએ તો એ હંમેશા આપણને 360 ડિગ્રી મળે છે. તો એનો મતલબ કે અહીંયા આ જે બહિષ્કોણ છે 1, 2, 3, 4 અને 5 એ દરેક બહિષ્કોણોનો માપનો સરવાળો કરું તો મને 360 ડિગ્રી જ મળે. એ પછી કોઈ પણ બહુકોણ હોય, બરાબર છે. ત્રિકોણ હોય તો ત્રિકોણના જેટલા બહિષ્કોણ હોય એ દરેક બહિષ્કોણના માપનો સરવાળો લઉં તો મને 360 ડિગ્રી જ મળશે, બરાબર. બીજી એક વાત છે કે નિયમિત બહુકોણ માટે દરેક અંતઃકોણનું માપ n - 2 × 180/n. આ સૂત્ર દ્વારા તમે શોધી શકો છો. બહુકોણમાં અંદર જે છે એને આપણે અંતઃકોણો કહીએ છીએ, અને બહાર કે જે રૈખિક જોડ રચે છે આ અંતઃકોણ, અને આ એનો બહિષ્કોણ એમ કહી શકાય, બરાબર છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે બહિષ્કોણ કોને કહેવાય.
બહુકોણના ખૂણા સાથે રૈખિક જોડ રચતો ખૂણો જે છે એને આપણે બહિષ્કોણ કહીએ છીએ. તો હવે સ્વાધ્યાય 3.2નો પહેલો દાખલો, તમારે ચોપડી લઈને બેસવાનું છે ને એમાં આકૃતિ જોવાની છે, બરાબર છે. તો નીચેની આકૃતિઓમાં એક્સ શોધો. તો આકૃતિઓ ચોપડીમાં જોઈને દોરવાની છે તમારે, અને પછી તમારે આ પ્રમાણેનું લખવાનું છે. અહીંયા મેં જે PDF મોકલી છે એ પ્રમાણે તમારે અંદર લખવાનું છે. તો આકૃતિમાં એક બહુકોણ આપેલો છે અને એમાં આપણને ખબર છે કે દરેક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, તો 360 ડિગ્રી થાય. તો અહીંયા એક્સ જે છે એ પણ બહિષ્કોણ છે, 125 એ પણ બહિષ્કોણ આપણને આપેલો છે, અને બીજો પણ જે છે એ પણ 125 છે. એ બહિષ્કોણના માપ આપણને આપેલા છે. તો હવે આપણે એક્સ શોધવાનો છે. આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, એટલે હું લખી દઉં છું કે એક્સ વત્તા 125 વત્તા 125 આ બહિષ્કોણોના માપ આપણને આપેલા છે, એટલે એનો સરવાળો 360 ડિગ્રી થવાનો છે. એટલે મેં બરાબર 360 ડિગ્રી લખી દીધું છે. એક્સ વત્તા 125 વત્તા 125 એટલે 250 બરાબર 360. આ 250ને હું આ બાજુ લઈ જાઉં છું, તો એક્સ બરાબર 360, આ 250 આપા જશે એટલે ઓછા થઈ જશે. તો 360 ઓછા 250 એટલે શું મળશે, 110. તો મને એક્સ બરાબર મળી ગયું 110. તો આ પ્રમાણે તમે બહિષ્કોણના માપ શોધી શકો છો. બીજી આકૃતિ આપેલી છે, એમાં પણ એક્સનું જ માપ શોધવાનું છે. તો એક્સ એ બહિષ્કોણનું માપ છે, બીજું બહિષ્કોણનું માપ જે છે એ 70 છે, અને ત્રીજું માપ છે એ 60 છે. તો બહિષ્કોણના માપનો સરવાળો કરીએ તો 360 ડિગ્રી મળે, બરાબર છે. ત્યારબાદ બીજા બે બહુકોણો પણ છે, એમાં પણ 90 અને 90 એ કાટકોણ છે, એટલે એનો માપ કેટલું થશે, 90 ડિગ્રી થશે. તો દરેક બહિષ્કોણના માપ અહીંયા આપેલા છે. તો એ બહિષ્કોણના માપનો સરવાળો હું કરું છું, એક્સ વત્તા 60 વત્તા 70 વત્તા 90 વત્તા 90 એટલે 360 મને મળે એવું ખબર જ છે. તો એક્સ વત્તા 310 બરાબર 360, આ 310 આ બાજુ લઈ જઈએ એટલે આ મળી જશે 360 ઓછા 310 એટલે એક્સની કિંમત મને મળી 50 ડિગ્રી. તો આ પ્રમાણે તમે બહિષ્કોણનું માપ, કોઈ પણ બહિષ્કોણનું માપ શોધી શકો છો જ્યારે અન્ય બહિષ્કોણના માપ આપ્યા હોય ત્યારે. કારણ કે આપણને ખબર છે કે દરેક બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, 360 ડિગ્રી. બીજો દાખલો છે, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણના માપ શોધો. બરાબર, 9 બાજુ ધરાવતા બહુકોણમાં બહિષ્કોણના માપ આપણે શોધવાના છે. તો અહીંયા 9 બાજુ છે, માટે બહિષ્કોણની સંખ્યા પણ કેટલી થાય, 9 થાય. જેટલી બાજુઓ હોય, બરાબર છે, એ પ્રમાણે એની બહિષ્કોણની સંખ્યા થાય. તો દરેક બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય આપણને ખબર છે, 360 ડિગ્રી થાય એવું આપણે અગાઉ ભણી ચૂક્યા છે. પરંતુ અહીં નિયમિત બહુકોણ છે, બરાબર છે. નિયમિત બહુકોણ કોને કહેવાય એ આપણે અગાઉ ભણી ચૂક્યા છે. માટે અહીં આપેલ નિયમિત બહુકોણ માટે બહિષ્કોણનું માપ, અહીંયા એક બહિષ્કોણનું માપ શોધવાનું છે. ટોટલ બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી. તો એક બહિષ્કોણનું માપ મારે શોધવું હોય તો કેટલા બહિષ્કોણ છે એ શોધવા પડે. તો અહીંયા 9 બહિષ્કોણ છે, તો 360ને હું 9 વડે ભાગી કાઢું તો મને એક બહિષ્કોણનું માપ મળી જશે. એટલે 360 ડિગ્રી છેદમાં 9 એટલે 40 ડિગ્રી. તો દરેક નિયમિત બહુકોણ અહીંયા છે એટલે દરેકનું માપ કેટલું થશે, 40 40 40. એ પ્રમાણે 9 બહિષ્કોણનું માપ 40 થશે. બીજો દાખલો છે 15 બાજુ. જ્યારે 15 બાજુ હોય ત્યારે બહિષ્કોણની સંખ્યા જેટલી બાજુઓ હોય એટલા જ બહિષ્કોણ હોય એવું યાદ રાખવાનું. એટલે જે 15 બાજુ તો બહિષ્કોણની સંખ્યા પણ 15. હવે આ 15 બહિષ્કોણ છે તો એક બહિષ્કોણનું માપ કેટલું થાય, તો 360ને મારે 15 વડે ભાગી નાખીએ તો એક બહિષ્કોણનું માપ મને મળી જશે. તો 360 છેદમાં 15 એટલે 24. ત્રીજો દાખલો, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય. હવે અહીંયા થોડોક ઉલટો સવાલ પૂછેલો છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય.
તો હવે જુઓ, નિયમિત બહુકોણ માટે દરેક ખૂણાનું માપ સરખા હોય છે. નિયમિત બહુકોણ હોય તો એના દરેક ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. તો જ, કારણ કે નિયમિત બહુકોણની વ્યાખ્યા છે કે જેની દરેક બાજુઓના માપ અને દરેક ખૂણાઓના માપ સરખા હોય એને જ આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. એટલે કે નિયમિત બહુકોણમાં દરેક ખૂણાઓના માપ સરખા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે દરેક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો 360 ડિગ્રી થાય એવું આપણને ખબર છે. અહીં એક બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? આપણને 24 ડિગ્રી આપેલું છે. તો માટે ખૂણાઓની સંખ્યા કેટલી થશે? હવે અહીંયા દરેક બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે એ આપણને ખબર છે. અહીંયા એક બહિષ્કોણનું માપ મને આપેલું છે 24 ડિગ્રી. તો હવે મારે ખૂણાઓની સંખ્યા શોધવી હોય તો 360 ને 24 ડિગ્રી વડે ભાગી કાઢવા પડે તો મને ખૂણાઓની સંખ્યા મળી જશે. તો 360 ડિગ્રી ભાગ્યા 24, તો 360 ને 24 વડે ભાગીશ તો મને જવાબ મળશે 15. તો આ થઈ ખૂણાઓની સંખ્યા, બરાબર છે. તો જેટલા ખૂણા હોય એટલી બાજુઓ હોય, બરાબર. તો 15 બાજુઓ અને 15 ખૂણાઓ હોય. અહીંયા જવાબ શું થશે કે 15 બાજુઓ અને 15 ખૂણાઓ હોય ત્યારે એવો બહુકોણ હોય એના બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય. એ આપણે અહીંયા ઉપર પણ શોધેલું જ છે, પણ અહીંયા થોડો ઉલટો સવાલ હતો. તો આપણને આ પ્રમાણે જવાબ શોધતા આવડવું જોઈએ. ચોથો દાખલો છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના અંતઃકોણનું માપ 165 ડિગ્રી થાય. હવે જુઓ અહીંયા અંતઃકોણ, બરાબર છે. બહિષ્કોણ એટલે બહારના ખૂણા અને અંતઃકોણ એટલે અંદર. અંતઃકોણ અને બહિષ્કોણ એકબીજા સાથે રૈખિક જોડ રચે છે એવું આપણને ખબર છે, બરાબર છે. રૈખિક જોડ એટલે કે એક જ રેખા પર આવતા હોય અને એના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય. તો અહીં અંતઃકોણનું માપ આપણને કેટલું આપેલું છે? 165 ડિગ્રી આપેલું છે. તો અને અહીંયા પાછો નિયમિત બહુકોણ છે એટલે દરેક બહિષ્કોણનું માપ કેટલું થાય? તો અહીંયા અંતઃકોણનું એટલે અંદરના ખૂણાનું માપ 165 ડિગ્રી. તો બહિષ્કોણ એટલે એની જ સાથે રૈખિક જોડ રચતો હોય. 165 અંતઃકોણનું માપ છે તો રૈખિક જોડ રચતો હોય એવો બીજો ખૂણો કેટલું થાય? બીજા ખૂણાનું માપ તો 180 ઓછા 165. એ જે માપ મળે તો જ અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો 180 ડિગ્રી થાય, બરાબર છે. તો 180માંથી 165 બાદ કરું તો મને 15 ડિગ્રી મળે. તો બાજુઓની સંખ્યા મારે શોધવી હોય તો 360માં છેદમાં 15 મૂકી દઉં એટલે 360 ને 15 વડે ભાગી કાઢું તો મને બાજુઓની સંખ્યા મળશે. તો 360 ડિગ્રી છેદમાં 15 તો 24. તો નિયમિત જે બહુકોણ છે એને 24 બાજુઓ છે અને એના અંતઃકોણનું માપ 165 છે અને એના બહિષ્કોણનું માપ કેટલું છે? દરેક બહિષ્કોણનું માપ 15 ડિગ્રી છે. તો આ પ્રમાણે તમને શોધતા આવડવું જોઈએ, બરાબર. પાંચમો દાખલો છે, એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય. તો અહીંયા એવો પ્રશ્ન પૂછેલો છે કે 22 ડિગ્રીવાળો બહિષ્કોણ હોય એવો નિયમિત બહુકોણ શક્ય છે. તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય, અપૂર્ણાંક હોય નહીં, બરાબર છે. દરેક નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા તો પૂર્ણ જ હોય. તો હવે સૌપ્રથમ આપણે બાજુઓની સંખ્યા શોધીએ. તો હવે અહીંયા જો બહિષ્કોણનું માપ આપેલું છે, એક બહિષ્કોણનું માપ આપેલું છે 22 ડિગ્રી. હવે અહીંયા નિયમિત બહુકોણ છે એટલે આ બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે? 22 ડિગ્રી. તો એના પરથી મારે બાજુઓની સંખ્યા શોધવી છે. તો દરેક બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી એ આપણને ખબર છે. એક બાજુનું માપ, એક બહિષ્કોણનું માપ આપેલું છે 22 ડિગ્રી. તો 360ને હું 22 ડિગ્રી વડે ભાગી કાઢું તો મને બાજુઓની સંખ્યા મળી જશે. એટલે કે બાજુઓની સંખ્યા બરાબર 360 ડિગ્રી છેદમાં 22. 360 એટલે 180 ગુણ્યા 2, 22 એટલે 11 ગુણ્યા 2, 2 કેન્સલ તો 180 છેદમાં 11. 180 છેદમાં 11 એ પૂર્ણ સંખ્યા નથી અને આપણને તો ખબર છે કે બહુકોણમાં બાજુઓની સંખ્યા હંમેશા પૂર્ણ સંખ્યા મળે છે.
પણ અહીંયા આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી, એટલે આપણે કહી શકીએ કે 22 ડિગ્રીના બહિષ્કોણવાળો નિયમિત બહુકોણ શક્ય નથી, કારણ કે એ આપણને બાજુઓની સંખ્યા પૂર્ણ સંખ્યા મળતી નથી. તો બીજો જે દાખલો છે બી, એ તમારે જાતે ગણવાનો છે. છઠ્ઠો દાખલો એનો એ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે. તો જો ઓછામાં ઓછી 3 બાજુઓથી બહુકોણ બની શકે, 2 બાજુઓથી કોઈ દિવસ બહુકોણ બની શકે નહીં. હવે 3 બાજુવાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એ આપણને ખબર છે. સમબાજુ એટલે એની દરેક બાજુઓ સરખી છે અને એના દરેક ખૂણાઓ સરખા છે, એટલા માટે આપણે એને નિયમિત બહુકોણ પણ કહીએ છીએ. તો 3 બાજુઓમાં 3 બાજુઓવાળો નિયમિત બહુકોણ કયો છે? તો સમબાજુ ત્રિકોણ. તો હવે સમબાજુ ત્રિકોણના દરેક અંતઃકોણનું માપ કેટલું થાય? તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી. 180 ને 3 વડે ભાગી કાઢું તો કેટલા મળે? 60 ડિગ્રી. તો સમબાજુ ત્રિકોણ જ્યારે હોય ત્યારે દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો 60 ડિગ્રી હોય. તો આપણે કહી શકીએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? તો 60 ડિગ્રી થાય. તો આ આપણો જવાબ છે. બીજો જે દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે. થેન્ક યુ.